નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌવેદાણમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજ્યાયાણમ નમો લોહે સૌત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંદાર્યો વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. નેમિચંદ સિદ્ધાંતિક દેવ રચિત દ્રવ્ય સંગ્રહ અને શ્રી બ્રહ્મદેવ વિરચિત તેની સંસ્કૃત ટીકા એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. દ્રવ્ય સંગ્રહના સ્વાધ્યાયમાં 4 ગાથા સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આપણે 5મી ગાથા શરૂ કરીએ છીએ. ઉપયોગના ભેદની વાત ચાલી રહી છે. ચોથી ગાથાની અંદર દર્શન ઉપયોગની વાત કરી. હવે અહીંયા 5મી ગાથામાં જ્ઞાન ઉપયોગની વાત કરે છે. તો સંસ્કૃતમાં ગાથા આ રીતે છે: જ્ઞાનમ અષ્ટવિકલ્પમ મતિ શ્રુતવધય અજ્ઞાન જ્ઞાનાની મનઃ પર્યય કેવલમ અપી પ્રત્યક્ષ પરોક્ષ ભેદમ ચ. હિન્દીમાં લઈએ આપણે. હિન્દીમાં ગાથા આ રીતે છે: જ્ઞાન ભેદ મતિશ્રુત અવધિ કા ભલે બુરે તઈ હૈ ચહૈતિકા मन पर्यय केवल मिली 8 है परतक्ष परोक्ष सुपाठ. गाथार्थમાં કહે છે અન્વયાર્થમાં કે મતિ શ્રુતા અવધય મતિ શ્રુત અવધય અજ્ઞાન જ્ઞાનાની. મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન, અવધિ જ્ઞાન, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન અપી અને મનપર્ય જ્ઞાન કેવલમ અને કેવળ જ્ઞાન. એ રીતે જ્ઞાન ઉપયોગ 8 પ્રકારનો છે. તેમજ એ જ્ઞાન ઉપયોગ પ્રત્યક્ષ અને પરોક્ષ ભેદથી 2 પ્રકારે છે. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન અહીંયા બીજી વખતે લીધું છે. એટલે એમાં એક જે છે તે મતિ શ્રુત અવધિ જે છે તે કુમતિ કુશ્રુત કુ અવધિની વાત લેવી છે. અને મનોપર્ય અને કેવળ જ્ઞાન જે છે એ તો સમ્યક જ હોય છે. તો ભાવાર્થમાં અહીંયા કહે છે કે ભેદોના પ્રકારો, જ્ઞાન ઉપયોગના બધા મળીને 8 ભેદો છે. તેમાં કુમતિ અને કુશ્રુત બધા મિથ્યા દ્રષ્ટિઓને હોય છે. જ્યાં સુધી સમ્યક દર્શન નથી થયું ત્યાં સુધીનું જે આપણે માહિતી જ્ઞાન પ્રાપ્ત કરીએ, એન્જિનિયરિંગનું કે મેડિકલનું હોય કે કોમર્સનું હોય, ગમે તે જ્ઞાન હોય, ગમે તેવી વિદ્યા હોય, એ બધું એ કુમતિ અને કુશ્રુત છે. બધા જીવોને કુમતિ અને કુશ્રુત જ્ઞાન હોય છે. સમ્યક દર્શન નથી થયું ત્યાં સુધી એ કુમતિ અને કુશ્રુત જ્ઞાન છે. આ વાત જ્યારે સમજમાં આવે ત્યારે બધા અભિમાન ઉતરી જાય. જીવને એમ છે કે અમને આમ આવડે છે, અમને આમ આવડે છે, અમે હોશિયાર છીએ, આ છે. તો બધી વાત એ બધી કુમતિ અને કુશ્રુતની જ છે. ગમે તેટલો હોશિયાર ડાયો હોય, ગમે તેટલા પૈસા સામગ્રી બધું હોય, પણ છતાં એ કુમતિ અને કુશ્રુત છે. મિથ્યા દ્રષ્ટિના જે મતિશ્રુત જ્ઞાન છે એ કુમતિ ને કુશ્રુત જ્ઞાન છે. સર્વ મિથ્યા દ્રષ્ટિ એમાં પછી દેવો હોય, દેવીઓ હોય, નારકી હોય, એ બધાને આ બધા જે છે એમને પણ બધાને પણ આ બધું જે છે મિથ્યાત્વ સહિત હોય છે. તો એમને જે દેવો અને નારકીઓને વધારામાં જે અવધિ જ્ઞાન જે છે, જાતિસ્મરણ જ્ઞાન હોય, તો એ પણ એ કુઅવધિ છે. એ બધું કુઅવધિ છે.
એમને જન્મથી જે લોકોને જાતિસ્મરણ જ્ઞાન હોય ને અવધિ જ્ઞાન હોય તો પણ એ કુઅવધિ છે. મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન તો એમના પણ મતિ ને કુશ્રુત છે, પણ વધારામાં આ જો હોય તો પણ એ કુઅવધિ છે. એટલે કુઅવધિની આપણે વાત કરીએ તો કોઈ વખત પ્રશ્ન થાય કે કુઅવધિ જ્ઞાન કોને હોય? આ બધાને કુઅવધિ જ્ઞાન હોય છે. કોઈ મિથ્યા દ્રષ્ટિ મનુષ્ય તિર્યંચને પણ કુઅવધિ હોય છે. સમ્યક દર્શન નથી અને કોઈકને એવું અવધિ જ્ઞાન હોય તો એ અવધિ જ્ઞાન મનુષ્ય કે તિર્યંચને તો એ કુઅવધિ હોય. સમ્યક તો સિવાયનું જે છે એટલે એ બધું કુજ્ઞાન થયું. સમ્યક મતિ શ્રુત એ બે જ્ઞાન સર્વ છદ્મસ્ત સમ્યક દ્રષ્ટિઓને હોય છે. સમ્યક દ્રષ્ટિને મતિશ્રુત જ્ઞાન છે, હજી કેવળ જ્ઞાન નથી થયું એવી અવસ્થા છે છદ્મસ્ત અવસ્થાની અંદર, તો એના એ મતિશ્રુત જ્ઞાન છે એ સમ્યક મતિશ્રુત છે. અને સુઅવધિ જ્ઞાન સુઅવધિ જ્ઞાન કોઈ છદ્મસ્ત સમ્યક દ્રષ્ટિને હોય છે. મનોપર્ય જ્ઞાન કોઈ ભાવલિંગી મુનિને હોય છે. મનોપર્ય જ્ઞાન તો મિથ્યાત્વ વખતે હોય જ નહીં, જેમ પેલું કુઅવધિ હોઈ શકે મિથ્યાત્વ સહિત, પણ મનોપર્ય જ્ઞાન હોય નહીં. એ ભાવલિંગી મુનિને હોય, ને ભાવલિંગી મુનિ એટલે તો સમ્યક દ્રષ્ટિ જ હોય છે. હવે તીર્થંકર નો વિચાર કરીએ, કેવળી પરમાત્માનો વિચાર કરીએ, જેમને કેવળ જ્ઞાન થયું છે. તો ગણધર ભગવાનને હજી કેવળ જ્ઞાન ન થયું હોય તો એમનો પણ વિચાર કરીએ. સાતમા છઠ્ઠે ગુણસ્થાને ઝૂલતા મુનિરાજોનો પણ બધાનો વિચાર કરીએ તો એમનું જે મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન જે છે તીર્થંકર સિવાય નથી થયા ત્યાં સુધી, તો એ તો સમ્યક મતિ શ્રુત જ્ઞાન છે. અને એમાં પણ જેને આ અવધિ છે મનોપર્ય જે છે તો એમને પણ એ સમ્યક છે. ગણધરને એવા 4 જ્ઞાન હોય છે, તીર્થંકરને જન્મથી પણ એવા 4 જ્ઞાન હોય છે. તો અહીંયા વાત કરે છે કે તીર્થંકર દેવને મુનિ દશામાં, હજી તીર્થંકર નથી થયા તો મુનિ દશામાં, તથા ગણધર દેવને તો મુનિ છે તો તે જ્ઞાન નિયમથી હોય છે. કયું જ્ઞાન? મનોપર્ય જ્ઞાન જે છે તે. ગણધર ભગવાનને 4 જ્ઞાન હોય છે અને તીર્થંકર ભગવાનને તો જન્મથી એ હોય છે. મતિશ્રુત તો હોય અને સમ્યક દર્શન છે એટલે એ સમ્યક મતિશ્રુત હોય. કેવળ જ્ઞાન કેવળી અને સિદ્ધ ભગવંતોને સર્વને હોય છે. મિથ્યા જ્ઞાન, અજ્ઞાન, અકુજ્ઞાન, મિથ્યા દ્રષ્ટિઓનું મતિશ્રુત જ્ઞાન અન્ય જ્ઞેયોમાં લાગે પણ પ્રયોજનભૂત જીવાદી તત્વોનો યથાર્થ નિર્ણય કરવામાં ન લાગે એ જ્ઞાનનો જ દોષ છે. જ્ઞાન કહીએ બધી વાત બરાબર, પણ એમાં દોષ કોનો છે? જીવનો પોતાનો દોષ છે. મિથ્યા દ્રષ્ટિઓનું મતિશ્રુત જ્ઞાન જે છે એ બહારના બધા વિષયોને વિષય બનાવી અને એનું જ્ઞાન કર્યા કરે, પણ પ્રયોજનભૂત પોતાનું શુદ્ધ તત્વ જે છે, જીવાદી તત્વોનો નિર્ણય કરી અને પોતાનું શુદ્ધ તત્વ એનો યથાર્થ નિર્ણય કરવામાં ન લાગે તો એ દોષ કોનો? એ બીજા કોઈનો પરનો દોષ નથી, એનો પોતાનો જ છે. એટલે કે જ્ઞાનનો દોષ એટલે પોતાનો દોષ છે. તેથી તેને જે જ્ઞાન જે છે એને મિથ્યા જ્ઞાન કહેવામાં આવે. બીજી રીતે કહીએ તો મિથ્યાત્વ સહિત જે જ્ઞાન છે એ મિથ્યાત્વ સહિત જે જ્ઞાન છે અજ્ઞાન છે. તે જ્ઞાનને તત્વજ્ઞાનના અભાવથી અજ્ઞાન કહ્યું છે, તથા પોતાનું પ્રયોજન સધાતું નથી માટે તેને જ કુજ્ઞાન કહ્યું છે. મતિશ્રુતને એટલા માટે કુજ્ઞાન કહ્યા છે જે પ્રયોજનભૂત નથી એવી બીજી બધી વસ્તુઓને જાણે છે, એના વિશે વિચારે છે, એટલે મન એમાં લાગ્યું રહે છે, એટલે બધું એ કુશ્રુત છે. આપણને મનમાં જે વિકલ્પો ચાલ્યા કરે છે એ બધા આપણને કેટલીક વાર એમ લાગે કે આ બધું બહુ સરસ ધર્મનું ચાલી રહ્યું છે, પણ ના, જ્યાં સુધી સમ્યક દર્શન નથી ત્યાં સુધી એને સમ્યક શ્રુત જ્ઞાન કહેવાય જ નહીં. અને એવી જ રીતે ધર્મના વિષયોના વાંચન વગેરે જે છે એને હજી જ્યાં સુધી સમ્યક દર્શન નથી થયું ત્યાં સુધી એ સમ્યક જ્ઞાન પણ કહેવાય નહીં.
એ માહિતી જ્ઞાન છે. અને માહિતી જ્ઞાન જે છે એ સમ્યક દર્શન પ્રગટ કરવા માટે એ જરૂરી પણ છે, નિમિત્ત કારણ પણ થાય છે. પણ છેવટે જ્ઞાન એ માહિતીના કારણે નથી થતું. જ્ઞાન આત્માનો સ્વભાવ છે એટલે થાય છે. સમ્યક જ્ઞાન થાય છે એ આત્માનો સ્વભાવ છે એટલે થાય છે. એ સમ્યક જ્ઞાન એ આત્માનો મૂળ શુદ્ધ જ્ઞાન સ્વભાવ છે, એનું એ શુદ્ધ પરિણમન છે. એમ નથી કે આ દ્રવ્ય સ્વરૂપનો અભ્યાસ કર્યો એટલે એ થયું, એમ નહીં. એ નિમિત્ત કારણ છે. એ નિમિત્ત કારણ છે. અહીંયા આગળ ત્રીજું કે છે પ્રત્યક્ષ અને પરોક્ષ. તો જ્ઞાનના પ્રત્યક્ષ પરોક્ષ એવા બે ભેદો પણ છે, અને એને માટે ગાથા 42ની વાત લીધી છે. અહીંયા આપણે જરા જોઈએ છીએ. અહીંયા ગાથાના અર્થમાં કહે છે કે સંશય, વિમોહ અને વિભ્રમથી રહિત આકાર એટલે આકાર વિકલ્પ સહિત આત્મા અને પરના સ્વરૂપનું ગ્રહણ કરવું તે સમ્યક જ્ઞાન છે, અને તે અનેક પ્રકારે છે. એટલે એમાં સંશય આદિ દોષ રહિત છે. એમાં સંશય આદિ દોષ વિનાનું હોય છે, કોઈ સંશય નથી હોતો. અને આકાર સહિત એટલે એ વિશેષતાથી હોય છે. એવું સ્વ પર પદાર્થોનું જાણવું તે સમ્યક જ્ઞાન છે. તો અહીંયા કોઈને પ્રશ્ન થાય કે પરને જાણવાનું, તો અહીંયા પણ કહેવાય છે સમ્યક, પણ એમાં તો સ્વની મુખ્યતાથી પરને જુદું પાડે છે એવું ભેદ જ્ઞાન છે. સમ્યક દ્રષ્ટિને પરને જે જાણવું જે છે એ સ્વને જાણે, સ્વને મુખ્ય કરીને, અને એ પોતે છે, એની સાથે આ બીજું બધું પર છે પોતાથી જુદું છે, એમ ભેદ જ્ઞાન છે. એ પરને વિષય બનાવી અને એને કંઈ ઈષ્ટ કે અનિષ્ટ માનવામાં એમ એ રોકાઈ રહેતો નથી, એવું એનું નથી હોતું. એટલે એ પરને જાણે પણ છતાં એ પરમાં સ્વપણું નથી, એને પોતાથી ભિન્ન કરે છે, ભિન્ન જાણે છે, એ જ્ઞાન છે. અને અહીંયા થોડીક વાત લીધી છે કે જ્ઞાન સાકાર, તેનો અર્થ શું? પ્રથમ તો અર્થ વિકલ્પ તે જ્ઞાન છે, અને ત્યાં અર્થ એટલે શું કે, અને બીજું વિકલ્પ એટલે શું? તો કે સ્વ પરના વિભાગ પૂર્વક રહેલું વિશ્વ તે અર્થ. સ્વ અને પરનો વિભાગ કરવો એટલે જુદા પાડવું, એવું સ્વ પરના વિભાગ પૂર્વક રહેલું વિશ્વ તે અર્થ. અને સમસ્ત પદાર્થોને, સમસ્ત દ્રવ્ય ગુણ પર્યાયોને વિશ્વ એવા એક શબ્દથી કહેવામાં આવે છે. અને પછી એના વિશે ઘણો બધો વિસ્તાર છે, જે અત્યારે આપણે નથી. મૂળ વાત આટલી અહીંયા આપણે લેવાની હતી, તો એ પછી આપણે જયારે ગાથા આવશે ત્યારે લઈશું. તો અહીંયા જે ચાલી રહી છે 5મી ગાથા, એના આગળ આપણે લઈએ છીએ તાત્પર્ય, આનું પ્રયોજન. નિજ શુદ્ધાત્માના, પોતાના શુદ્ધ આત્માના સમ્યક શ્રદ્ધાન જ્ઞાન અનુચરણ લક્ષણ એકાગ્ર ધ્યાન વડે 4 ઘાતી કર્મોનો ક્ષય થતા જે ઉત્પન્ન થાય છે, તે જ સમસ્ત દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને સંપૂર્ણપણે જાણનાર કેવળ જ્ઞાન પ્રગટ કરવા યોગ્ય છે એમ સમજવું. અને 4થી ગાથામાં જે તાત્પર્ય જણાવ્યું છે તે અહીં પણ લાગુ પડે છે. આ તાત્પર્ય એટલે પ્રયોજન તો આ છે, કેવળ જ્ઞાન પ્રગટ કરવું છે, પોતાનું જે સામર્થ્ય જે છે એને પૂર્ણપણે પ્રગટ કરવું છે. એ આ બધા જે જ્ઞાન અને જ્ઞાનના ભેદ વગેરે જે જાણવાનું પ્રયોજન છે એમ અહીંયા કહે છે. તો એની જે ટીકા છે તે આપણે લઈએ. જ્ઞાન 8 પ્રકારનું છે. એ 8 ભેદોમાં મતિ, શ્રુત અને અવધિ જ્ઞાન એ 3 મિથ્યાત્વના ઉદય વશે વિપરીત અભિનિવેશ રૂપ અજ્ઞાન છે. મિથ્યાત્વ ગયું નથી એટલે એનો જે અભિનિવેશ છે એ વિપરીત છે. માન્યતા બધી જે છે તે દિનેશ્વર ભગવાને જેમ કહ્યું છે તેના કરતા જુદી છે,
પોતાની મતિ કલ્પના એના એ બધા અર્થ કરે છે, સ્વચ્છંદે બધું જે કંઈ છે તે જાણે છે અને એમાં એ અનુમાન વગેરે કરે છે, એટલે બધો અભિનિવેશ બધો વિપરીત અભિનિવેશ કહેવાય અને એટલે અજ્ઞાન છે, મિથ્યાત્વ સહિત છે. અને તે જ શુદ્ધ આત્મા આદિ તત્વના વિષયમાં, વિષય શું છે જુઓ, શુદ્ધ આત્મા તો કહે છે કે તે જ શુદ્ધ આત્મા આદિ તત્વના વિષયમાં અને પાછું વિપરીત અભિનિવેશ વિના, એટલે વિપરીત અભિનિવેશ રહિતપણાથી સમ્યક દ્રષ્ટિ જીવને સમ્યક જ્ઞાન છે. એ બધું જ્ઞાન સમ્યક ક્યારે થાય, મતિ અને શ્રુત એ સમ્યક ક્યારે થાય, તો તેનો વિષય એક તો શુદ્ધ આત્મા આદિ તત્વ હોય અને એમાં વિપરીત અભિનિવેશ ન હોય. એ બે વાત, બે શરત મૂકી એ હોય તો એ જ્ઞાન જે છે તે સમ્યક મતિ સમ્યક શ્રુત થાય. અને જો અવધિ હોય તો સમ્યક અવધિ પણ થાય, શું અવધિ પણ થાય. અહીંયા આગળ કહે છે કે મનોપર્ય જ્ઞાન અને કેવળ જ્ઞાન એ બંને મળીને જ્ઞાનના, એટલે આ જે 6 ભેદ કયા, મતિ શ્રુત અવધિના સમ્યક અને કુ, એ 6 કયા પછીથી આ 2 ભેદ, એટલે એ 2 મળી અને 8 ભેદ થયા, મનોપર્ય અને કેવળ. તો અહીંયા કહે છે કે તે પ્રત્યક્ષ અને પરોક્ષ એવા ભેદરૂપ છે. અવધિ અને મનોપર્ય એ 2 ભેદ એક દેશ પ્રત્યક્ષ છે, પૂર્ણપણે પ્રત્યક્ષ નથી. અવધિ જ્ઞાન પણ પ્રત્યક્ષ છે, મનોપર્ય જ્ઞાન પણ પ્રત્યક્ષ છે. એટલે અવધિમાં તો અવધિ હોય એટલે સમ્યક હોય, અને વિભંગ એટલે એ પણ અવધિ જ્ઞાન જ કહેવાય, પણ એ કુઅવધિ છે. તો કુઅવધિ હોય તો પણ એ દેશ પ્રત્યક્ષ છે. એ સુઅવધિ હોય કે કુઅવધિ હોય, પણ એ અવધિ છે એટલે એમાં પ્રત્યક્ષપણાનો અંશ રહેલો છે, એટલે અંશે એ પ્રત્યક્ષ છે. અને મનોપર્ય તો પ્રત્યક્ષ હોય છે અને એ તો સમ્યક હોય છે. કેવળ જ્ઞાન તો સકળ પ્રત્યક્ષ છે. એ એક દેશ પ્રત્યક્ષ નહીં, પણ સકળ પ્રત્યક્ષ છે, પૂર્ણપણે પ્રત્યક્ષ છે. સીધું આત્માના પ્રદેશોથી જ થાય છે, એને બીજું કોઈ એમાં નિમિત્તની જરૂર હોતી નથી. અને એ તો ત્રણેય કાળના બધા જ્ઞેયોને જાણે, તો એની સામે બધા જ્ઞેયો ક્યાં છે, હજી ભવિષ્યના બધા જ્ઞેયો ક્યાં છે? એટલે એ તો સકળ પ્રત્યક્ષ છે. અને બાકીના જે અહીંયા કહે છે કે 4 એ પરોક્ષ છે, બાકીના 4 છે તે પરોક્ષ છે. એટલે બાકી જે કયા રહ્યા, તો મતિશ્રુત જ્ઞાન જે છે એ સમ્યક હોય કે એ કુ હોય તો એ પરોક્ષ છે. હવે તેનો વિસ્તાર કહેવામાં આવે છે. તો અહીંયા જરાક આપણને પ્રશ્ન થશે કે મતિ જ્ઞાન ને શ્રુત જ્ઞાનને કોઈક અપેક્ષાએ સમ્યક દ્રષ્ટિનું હોય તો એને પ્રત્યક્ષ પણ કહેવામાં આવ્યું છે. તો એની વાત હવે આગળ આવશે. તેનો વિસ્તાર અહીંયા કરતા કહે છે કે પ્રથમ તો આત્મા ખરેખર નિશ્ચય નહીંની અપેક્ષાથી વિચાર કરવામાં આવે તો નિશ્ચય નહીંથી સકળ વિમળ કોઈ પણ જાતની અશુદ્ધિ વિનાનો ગુણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય કેવળ જ્ઞાન રૂપ છે. પ્રત્યક્ષ પોતાને અનુભવમાં આવ્યો એવો કેવળ જ્ઞાન રૂપ છે. આત્મા ખરેખર નિશ્ચયથી તો સકળ વિમળ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય કેવળ જ્ઞાન રૂપ છે. હું સકળ વિમળ પૂર્ણપણે શુદ્ધ છું, બધી રીતે અખંડ અભેદ એક અને પ્રત્યક્ષ મને પોતાને એનો અનુભવ થઈ શકે એવો કેવળ જ્ઞાન સ્વરૂપ છું. આવી ભાવના ભાવવી. આગળ કહે છે કે તે વ્યવહારથી અનાદિકર્મ બંધ વડે આચ્છાદિત થયો થકો મતિ જ્ઞાનાવરણીયના ક્ષયોક્ષમથી અને વીર્ય ક્ષયોક્ષમથી તથા બહિરંગ પચેન્દ્રિય તેમજ મનના અવલંબનથી મૂર્ત તેમજ અમૂર્ત વસ્તુઓને એક દેશ વિકલ્પાકારે પરોક્ષ રૂપે અથવા સામ વ્યવહારિક પ્રત્યક્ષ રૂપે જે જાણે છે તે ક્ષયોક્ષમિક મતિ જ્ઞાન છે. જો આમાં નિમિત્તની વાત લીધી
મતિ જ્ઞાન તો મતિ જ્ઞાન છે. એ બધા નિમિત્તોને કારણે આમ છે એમ નથી, પણ એને એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય છે. એટલે આ બધી વાત જે છે તે એ સાથે શું નિમિત્ત છે ને એ બતાવવા માટે લીધી છે. મતિ જ્ઞાનાવરણીય એ શું છે? કર્મની પ્રકૃતિ છે. તો મતિ જ્ઞાનાવરણીય કર્મની પ્રકૃતિનો ક્ષયોક્ષમ છે એ પ્રમાણે એટલે એને મતિ જ્ઞાનનો એટલો ઉઘાડ છે. પણ હવે એ નિમિત્તનું કારણ છે, એ નિમિત્તનું કથન છે. ખરેખર એ જળ કર્મને કારણે એમ છે એમ નહીં, એની પોતાની એવી યોગ્યતા છે ત્યારે મતિ જ્ઞાનાવરણીય કર્મનો ઉદય છે, એનો અર્થ એમ લેવાય. મતિ જ્ઞાનાવરણીયના ક્ષયોક્ષમથી એમ જયારે કહે ત્યારે એ કર્મ જે છે, જળ કર્મ છે, એ આચ્છાદિત કરે છે માટે એને જ્ઞાનનો ઉગાડ ઓછો છે એવો અર્થ નથી થતો. અને આ વાત ગુરુદેવે જે સ્પષ્ટ કરી છે. બાકી મોટાભાગના ઉપદેશકો આ કર્મની વાત જે છે ને, જે માત્ર નિમિત્ત તરીકે છે, નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે કહેવામાં આવ્યું હોય, એ બધાને મુખ્ય કરી નાખે છે કે જો આ અહીંયા કહ્યું છે ને, શાસ્ત્રમાં આ રીતે કહ્યું છે ને, મતિ જ્ઞાનાવરણીયના ક્ષયોક્ષમથી એને આવું જ્ઞાન છે એમ કહ્યું છે ને, પણ એમ નથી. એનો અર્થ કરવાનો છે કે જ્ઞાન તો આત્માનો સ્વભાવ એ જુદી વસ્તુ છે ને, કર્મ જે છે તે જુદા છે. એટલે જ્યારે આત્માનો સ્વભાવ જે છે એની એ સમયે જે યોગ્યતા છે, તો એ યોગ્યતા વખતે શું નિમિત્ત છે એનું જ્ઞાન કરાવ્યું છે કે એ વખતે આ કર્મની પ્રકૃતિ નિમિત્ત છે. મતિ જ્ઞાનાવરણીય કર્મની પ્રકૃતિ નિમિત્ત હોય, શ્રુત જ્ઞાનાવરણીય કર્મની પ્રકૃતિ નિમિત્ત હોય, અવધિ જ્ઞાનાવરણીય કર્મની પ્રકૃતિ નિમિત્ત હોય, કેવળ જ્ઞાનાવરણીય કર્મની પ્રકૃતિ નિમિત્ત હોય. એ બધી વાત એ નિમિત્ત તરીકે જ્ઞાન કરાવવા માટે છે. અને એવી જ રીતે બીજું અહીંયા લીધું છે. બીજું કર્મ શું લીધું છે? વીર્ય અંતરાય. વીર્યાંતરાય એટલે વીર્ય અંતરાય, વીર્ય ને અંતરાય કરનારું જે કર્મની પ્રકૃતિ વીર્યાંતરાય, તો એના ક્ષયોક્ષમથી એ પણ નિમિત્ત છે. અને એ નિમિત્ત એ ઉપરાંત બીજા નિમિત્ત શું લીધા છે કે બહિરંગ પંચેન્દ્રિય તેમજ મનના અવલંબનથી બહારમાં રહેલી જળ ઇન્દ્રિયો, પાંચે ઇન્દ્રિયો, કેમ કે મતિ જ્ઞાન લેવું છે, અને મન એના અવલંબનથી મૂર્ત તેમજ અમૂર્ત વસ્તુઓને એ જાણે છે. જાણે છે એટલે વિકલ્પાકાર થયો. અહીંયા વિકલ્પ એટલે પેલો આપણે જે વિકલ્પ કહીએ છીએ એ વાત નથી. અહીંયા વિકલ્પ એટલે એ આકાર, પેલું દર્શનને નિર્વિકલ્પ અથવા તો નિરાકાર કહ્યું તો અહીંયા સાકાર અથવા વિકલ્પાકાર એમ કહેવાય. અને એ જાણે છે તો કેટલું જાણે છે અને કોને જાણે છે? તો મૂર્ત તેમજ અમૂર્તને પણ જાણે છે અને એક દેશ જાણે છે. અને એ પેલા દર્શનની જેમ નહીં, પણ એ વિકલ્પાકાર જાણે છે. પેલું નિર્વિકલ્પાકાર અથવા તો નિરાકાર હતું, અહીંયા સાકાર જાણે છે. પણ એ જાણવાને અહીંયા પાછું શું કહે છે કે પરોક્ષ રૂપે અથવા પ્રત્યક્ષ છે. તો કેવું પ્રત્યક્ષ છે? તો કે સામ વ્યવહારિક પ્રત્યક્ષ રૂપે જે જાણે છે તે ક્ષયોક્ષમિક મતિ જ્ઞાન છે. આ મતિ જ્ઞાન ક્ષયોક્ષમિક છે. આ રીતે મતિ જ્ઞાન હોય છે. એટલે મતિ જ્ઞાન સંબંધીની બધી વાત આમાં લીધી. પ્રત્યક્ષપણું જે લીધું અહીંયા, તો એ સામ વ્યવહારિક પ્રત્યક્ષ છે. સામ વ્યવહારિક પ્રત્યક્ષની વાત ફરીથી આપણે યાદ કરીએ કે આ મેં જોયું છે, એટલે કે આ કોમ્પ્યુટર છે તો હું જોઉં છું તો કોમ્પ્યુટર છે જ, બરાબર છે. એટલે એ રીતે આપણે એમ કહીએ કે ભાઈ આ તો પ્રત્યક્ષ થયું એ અપેક્ષાથી, જેને જે પ્રત્યક્ષ કહેવામાં આવે છે. પણ જેનું જે જ્ઞાન કરવામાં આવ્યું અને જેને એમાં નિમિત્ત કારણ સાથે જે છે તો એ અપેક્ષાથી એને પરોક્ષ પણ કહેવામાં આવ્યું છે. તે એની વાત થઈ. હવે આગળ કહે છે કે છદ્મસ્થોને જ્ઞાન ચારિત્ર આદિની ઉત્પત્તિમાં વીર્ય અંતરાયનો ક્ષયોક્ષમ અને કેવળીઓને સર્વથા ક્ષય સર્વત્ર સહકારી જાણો. હવે જયારે આ વીર્ય અંતરાની વાત કરી છે, વીર્ય અંતરાય કર્મની પ્રકૃતિ એનો ક્ષયોક્ષમ, જો ચારે ચાર ઘાતી કર્મની પ્રકૃતિઓ જે છે ને, એ ચારે ઘાતી કર્મની પ્રકૃતિઓ જે છે એ પાપ પ્રકૃતિ છે, એમાં પુણ્ય પ્રકૃતિ હોતી નથી, એક વાત. અને એમાં ચારેમાં ક્ષયોક્ષમ હોય, પણ એક મોહનીય કર્મની પ્રકૃતિ એવી છે, ચાર ઘાતી કર્મમાંથી એ મોહનીય કર્મની અંદર ઉપશમ પણ થઈ શકે. એમાં કર્મની પ્રકૃતિ જે છે એનો ઉપશમ થાય એટલે ફળ દેવાની શક્તિ ન રહે એવું
એવું અંતર્મુહૂર્ત માટે એટલે કે 2 ઘડી માટે થાય. અને ત્યારે આપણે એમ કહીએ છીએ કે પ્રથમ વખત એને ઔપસમિક સમ્યક દર્શન થયું, જે 2 ઘડી સુધી રહે અને ત્યાર પછી તે એક ક્ષયોપશમિક થાય. કેમ કે ત્યાર પછીથી કર્મની પ્રકૃતિ જે છે એનો ક્ષયોપશમ થાય. પણ એ મોહનીય કર્મની પ્રકૃતિ સિવાયની બાકીના જે 3 ઘાતી કર્મની પ્રકૃતિઓ જે છે એનો હંમેશા ક્ષયોપશમ હોય. જ્ઞાનાવરણીનો, દર્શનાવરણી અને અંતરાય, તો એના તો ક્ષયોપશમ હંમેશા હોય. એનો જો ક્ષયોપશમ હોય નહીં, અને એટલે કે બિલકુલ ઉઘાડ હોય જ નહીં, એવું ક્યારેય બને નહીં. એટલે એ તો હોય જ. એ ગમે તે અવસ્થામાં હોય, સંઘની થયો હોય કે અસંઘની પચેન્દ્રિય હોય કે 2 ઇન્દ્રિય 4 ઇન્દ્રિય જે પ્રમાણે હોય, પણ એની જે દશા છે એ પ્રમાણે એને એ જ્ઞાન દર્શનના એને એટલા અંતરાયના એટલા કંઈક ઉઘાડ હોય છે. એટલે એક ક્ષયોપશમ જ હોય. પણ એ ક્ષયોપશમમાં બધામાં ફેર, પચેન્દ્રિય છે, સંઘની છે, તો એમાંય બધાને જુદો જુદો ક્ષયોપશમ હોય. તો એની સાથે જે એટલે અહીંયા અંતરાય કર્મની પ્રકૃતિના ક્ષયોપશમની વાત લીધી છે, તો એ વાતને અહીંયા સાથે પૂરી કરે છે. તો ગુરુદેવે કહે છે કે આ વાત ગુરુદેવે પણ સમજાવી છે, એટલે કે એ વીર્યનો જે અંતરાય જે છે એ વીર્યનો અંતરાય એ જળ છે, અને એ વખતે જીવની એવી યોગ્યતા છે માટે એમ હોય છે, એટલા પ્રમાણમાં એને અંતરાય હોય છે. તો કહે છે કે છદ્મસ્થોને જ્ઞાન ચારિત્રની ઉત્પત્તિમાં, જ્ઞાન માટે જે વાત કરી એ જ રીતે ચારિત્ર આદિની ઉત્પત્તિમાં વીર્ય અંતરાયનો ક્ષયોપશમ હોય. કેવળીને પછી નથી હોતો. કેવળીને તો 4 ઘાતી કર્મનો ક્ષય થયો છે. કેવળી પરમાત્માને 4 ઘાતી કર્મનો ક્ષય થયો છે, સર્વથા ક્ષય છે. એટલે એમને જે છે તે અંતરાય કર્મનો ક્ષય છે, એ એમને એમાં સહકારી હોય. તો બીજાને છદ્મસ્થને જ્ઞાન અને ચારિત્રની ઉત્પત્તિમાં વીર્ય અંતરાયનો ક્ષયોપશમ અને કેવળીઓને સર્વથા ક્ષય એ સર્વત્ર સહકારી જાણવો. વાત તો અહીંયા ચાલે છે પેલા જ્ઞાનાવરણીય જે કર્મની પ્રકૃતિ જે છે એની વાત કરતા હતા, પણ સાથે આ પણ હોય છે સહકારી કારણ તરીકે અંતરાયની પ્રકૃતિ જે છે એનો પણ ક્ષયોપશમ હોય છે એમાં વીર્ય અંતરાયની પ્રકૃતિનો. તો એ વાતને અહીંયા લીધી છે કે ફૂટનોટમાં કે કાર્યકાળે સાથે રહેનાર નિમિત્ત સહચર સહકારી કારણ કહ્યું ને, તો શ્રી ગોમટસાર જીવકાંડની ગાથા 567ની મોટી ટીકામાં ધર્માસ્તિકાયને ગમનમાં સહકારી કારણ કહેવામાં આવે છે, એ આપણે જાણીએ છીએ. અધર્માસ્તિકાયને સ્થિતિ માટેનું સહકારી કારણ કહેવામાં આવે છે. તો ત્યાં સહકારી કારણનો અર્થ આ પ્રમાણે સમજાયો છે ત્યાં કે સ્વયંમેવ જ ગમન આદિ ક્રિયારૂપ વર્તતા જે જીવ પૂતગળ તેમને ધર્માસ્તિકાય એવું ગમન કરવામાં સહકારી કારણ છે, એમ ત્યાં કહેવામાં આવ્યું છે. તો તેમાં તેનું કારણ પણ એટલું જ છે કે જ્યાં ધર્માસ્તિકાય આદિ દ્રવ્ય હોય ત્યાં જ જીવ પૂતગળ ગમન આદિ ક્રિયારૂપ વર્તે છે, એ કહેવાનું આવે છે. એટલે નિમિત્ત હોય અને ઉપાદાન જ્યાં પોતાનું કામ પોતાથી જ કરે છે ત્યાં નિમિત્તને સહકારી કહેવાય. તો આ જે સહકારી કહ્યું, તો એ સહકારી કોને કહ્યું છે? એ નિમિત્ત જે છે એને સહકારી કહ્યું છે. એટલે કે છે કે ત્યાં નિમિત્તને સહકારી કહેવાય છે. અને આવો સહકારીનો અર્થ સમજવો, સહકારીનો અર્થ આ રીતે સમજવો. અને આપણે હંમેશા ગુરુદેવે એ જ રીતે સહકારીનો અર્થ કર્યો છે. અહીંયા કેટલીક આ જે સ્પષ્ટતાઓ વગેરે લેવામાં આવી છે એ ગુરુદેવના પ્રવચનમાંથી જ લેવામાં આવી છે. હવે સમવ્યવહારની જે વાત કરવામાં આવી છે એને જરાક સમજી લઈએ. અહીંયા કહે છે કે હવે સમવ્યવહારનું લક્ષણ શું? સમવ્યવહારનું સ્વરૂપ કહેવામાં આવે છે સમીચીન વ્યવહાર, તે સમવ્યવહાર છે. એટલે સાચો વ્યવહાર છે એને સમવ્યવહાર કહેવામાં. સાચો એટલે જ્યારે જોયું છે તો એ રીતે છે વ્યવહાર, પણ એ છે એટલે એને સમવ્યવહાર કહેવામાં આવે છે. જો અહીંયા દાખલો આપ્યો છે કે પ્રવૃત્તિ નિવૃત્તિ સ્વરૂપ સમવ્યવહાર કહેવાય છે. સમવ્યવહારે જે હોય એ સામવ્યવહારિક પ્રત્યક્ષ કહેવાય. જેમ કે ઘટનું રૂપ આ મેં જોયું, મેં આ ઘડો જોયો તો લાલ ઘડો જોયો, તો મેં જોયો છે એટલે એ તો પ્રત્યક્ષ વાત થઈ ગઈ. પણ એ ઘડો જોયો અને લાલ ઘડો જોયો અને એ બધું જે છે તો એ બધો વ્યવહાર છે. અને એ વ્યવહાર છે, પણ એને જોયો એ અપેક્ષાથી એને
પ્રત્યક્ષ કહ્યું એટલે એને સામ વ્યવહારિક પ્રત્યક્ષ કહેવામાં આવ્યું. એને સામ વ્યવહારિક પ્રત્યક્ષ કહેવામાં આવ્યું. એટલે એ સામ વ્યવહારિકનું સ્વરૂપ અહીંયા સમજાવવામાં આવ્યું. નિશ્ચયથી તો પોતે પોતાને જ જુએ છે ને, પોતાનું જ જ્ઞાન કરે છે ને, એટલે પરનું જ્ઞાન જયારે કરે છે તો પછી એ બધું વ્યવહારમાં જાય છે. અને એ જે જ્ઞાન કહ્યું, જે ઘડાને કારણે એને જ્ઞાન થયું, તો એ પણ વ્યવહારમાં ગયું. એટલે એ વ્યવહાર તો છે જ, પણ પોતે પ્રત્યક્ષ જોયું એમ એટલે એને સામ વ્યવહારિક પ્રત્યક્ષ કહેવામાં આવ્યું. આગળ અહીંયા કહે છે કે શ્રુત જ્ઞાનાવરણના ક્ષયોક્ષમથી, મતિ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોક્ષમને કારણે જેને એને મતિ જ્ઞાન છે એમ જયારે વાત કરી, તો હવે એ જ રીતે શ્રુત જ્ઞાનની વાત લઈએ તો શ્રુત જ્ઞાનાવરણના ક્ષયોક્ષમથી અને અહીંયા પણ મનના અવલંબનથી, તેમજ બીજા પણ લીધા છે સાથે, તેમજ પ્રકાશ, ઉપાધ્યાય આદિ બહિરંગ સહકારી કારણોથી મૂર્ત અમૂર્ત વસ્તુને લોક અલોકને વ્યાપ્તિ જ્ઞાન રૂપે જે અસ્પષ્ટ જાણે છે તે પરોક્ષ શ્રુત જ્ઞાન કહેવાય છે. એટલે એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે શ્રુત જ્ઞાન કેવું છે. અવલંબન શેનું લીધું? એક તો આ જ્ઞાનાવરણીય, એટલે અહીંયા શ્રુત જ્ઞાન છે તો શ્રુત જ્ઞાનાવરણીય કર્મની પ્રકૃતિ જે છે એનો ક્ષયોક્ષમ છે. પછી મન, એનું મન જે છે એનું અવલંબન લીધું છે. તેમજ અહીંયા બીજા જે લીધા છે આ પ્રકાશ, તો પ્રકાશ શા માટે લીધો છે? કેમ કે જે સ્વાધ્યાય વગેરે જે કંઈ કરે છે તો એ અપેક્ષાથી એનો પ્રકાશ, અથવા તો બીજું કંઈ જે કંઈ જુએ છે ને જાણે છે એ અપેક્ષાથી અહીંયા પ્રકાશ લેવામાં આવ્યો શ્રુત જ્ઞાનની અંદર. કેમ કે આખી ક્રિયા તો મનની અંદર થઈ રહી છે અને સાથે મતિ જે છે મતિપૂર્વક થઈ રહેલી છે. એટલે જયારે એમાં પછી ઉપાધ્યાય લીધા તો ઉપાધ્યાય એટલે જે ભણાવનાર કે જે હોય તે શિક્ષક કે જે પણ હોય તે, એ બધા બહિરંગ સહકારી કારણોથી, કેમ કે એના વિના તો એને વિષય પ્રાપ્ત થતો નથી કે જે વિષયની અંદર એના વિશ્લેષણો કરી અને એનું જે વાચક જે કહેવામાં આવ્યું છે એને સમજે. એટલે એ બધું જે શ્રુત જ્ઞાનની અંદર જે થઈ રહ્યું છે તો એને માટે આ બધા જે છે એ સહકારી કારણ છે. તો એનાથી એ તેનું જ્ઞાન કરે છે તો કે મૂર્ત અમૂર્ત વસ્તુને લોક અલોકને વ્યાપ્તિ જ્ઞાન રૂપે જે અસ્પષ્ટ જાણે છે. અસ્પષ્ટ એટલા માટે કે કેવળ જ્ઞાનની અંદર સ્પષ્ટ તો જાણે છે, એટલે અસ્પષ્ટ જાણે છે તે પરોક્ષ શ્રુત જ્ઞાન કહેવાય છે. આ શ્રુત જ્ઞાનની વ્યાખ્યા કરવામાં આવી. જે મતિ જ્ઞાનની અંદર જે પરોક્ષ ને આ બધી જે બહિરંગ કારણ ને બધું લીધું, એવી રીતે અહીંયા પણ આ વાત લીધી છે. વળી આગળ કહે છે કે વિશેષમાં કહે છે કે જે શબ્દાત્મક શ્રુત જ્ઞાન છે તે તો પરોક્ષ જ છે. શબ્દાત્મક શ્રુત જ્ઞાન છે તે તો પરોક્ષ જ છે. આ જીનવાણીમાં આપણે શબ્દો જે છે એના દ્વારા જે જ્ઞાન કરીએ છીએ તે શબ્દો છે, વાચક છે અને એનું કોઈ વાચ્ય છે, તો એ તો પરોક્ષ જ છે. પણ સ્વર્ગ મોક્ષ આદિ બાહ્ય વસ્તુઓનો બોધ કરાવનાર વિકલ્પ રૂપ જે જ્ઞાન છે તે પણ પરોક્ષ છે. સ્વર્ગ વિશેનું આપણને જે માહિતી જ્ઞાન આપવામાં આવે, સાચું આપવામાં આવે, ભગવાનની વાણીમાંથી જે રચના થઈ છે એમાં એ હોય, શાસ્ત્રની અંદર એ વાત આવતી હોય છે, તો એ બધું પરોક્ષ છે. વિકલ્પ રૂપ જે છે મોક્ષ સંબંધીની વાત હોય તો પણ, સિદ્ધ ભગવાનની વાત છે, સિદ્ધ ભગવાનના ગુણોની વાત હોય, હરિયત પરમાત્માના ગુણોની વાત હોય, આ બધું જે જ્ઞાન જે છે તો એ બોધ રૂપ જે છે અને એ વિકલ્પ રૂપ જે જ્ઞાન છે એ બધું પરોક્ષ છે. અને જે અભ્યંતરમાં સુખ દુઃખના વિકલ્પ રૂપ હું છું, અનંત જ્ઞાન આદિ રૂપ હું છું, એવું અભ્યંતરની અંદરમાં એવું જ્ઞાન તે ઈસત એટલે જરા પરોક્ષ છે. એ પરોક્ષ છે, ઈસત પરોક્ષ છે. અને જે નિશ્ચય ભાવ શ્રુત જ્ઞાન છે તે શુદ્ધ આત્મા અભિમુખ હોવાથી સુખ દુઃખના સંવેદન રૂપ છે. તે સંવેદનના આકાર રૂપ હોવાથી સવિકલ્પ હોવા છતાં પણ ઇન્દ્રિય મનજનિત
રાગાદી વિકલ્પ જાળથી રહિત હોવાથી નિર્વિકલ્પ છે. એ અહીંયા નિર્વિકલ્પનો અર્થ એ રીતે લેવાનો છે કે જે બીજા વિકલ્પો જે છે એ વિકલ્પોની ઉપાધિ નથી. એમ શું કહે છે? જે નિશ્ચય ભાવશ્રુત જ્ઞાન છે એમાં લક્ષ આત્માનું છે, એટલે શુદ્ધ આત્મા અભિમુખ છે, અને એમાં સુખનું સંવેદન છે. દુઃખનું સંવેદન હોતું નથી. સાચા સુખનું સંવેદન હોય છે. એટલે કે છે કે હોવાથી સુખના સંવેદન સ્વરૂપ છે. તે સ્વસંવેદનના આકાર રૂપ હોવાથી સવિકલ્પ હોવા છતાં, હવે સ્વસંવેદનનો આકાર એટલે શું? સ્વસંવેદનમાં એને જે અનંત ગુણોનું પરિણમન જે અંદરમાં ચાલી રહેલું ભવન એ રૂપે એ અનુભવાય છે. એટલે એમાં અનંત ગુણોનું ભવન એક સાથે, જેમ શરબતની અંદર અનેક પદાર્થોનો એક સાથે સ્વાદ આવે છે, પણ છે તો અનેક પદાર્થોનો સ્વાદ ને, તો એવી રીતે આ અનંત ગુણોનો જે અનુભવ જે થઈ રહ્યો છે એ સ્વસંવેદનની અંદર, એટલે એને આકાર રૂપ કહ્યું. તો સ્વસંવેદનના આકાર રૂપ હોવાથી સ્વવિકલ્પ હોવા છતાં, એટલે એવી રીતે વિકલ્પ છે. પેલો બીજો વિકલ્પ બહારનો પરનો પદાર્થનો મનનો વિકલ્પ એ નથી. તો એ રીતે વિકલ્પ હોવા છતાં પણ ઇન્દ્રિય મન જનિત રાગાદી વિકલ્પ જાળથી રહિત. એ વખતે ઇન્દ્રિય મનનો વ્યાપાર નથી, રાગાદી નથી, રાગ દ્વેષ વગેરે નથી, અને એવા જે વિકલ્પો એનાથી રહિત. એટલે ઇન્દ્રિય મનજનિત રાગાદી વિકલ્પ જાળથી રહિત હોવાથી એ નિર્વિકલ્પ છે. આ રીતે એ શ્રુત જ્ઞાન ભાવશ્રુત જે છે એ નિર્વિકલ્પ છે. એક શબ્દનો અર્થ આપણે સાચી રીતે સરસ રીતે સમજીએ તો આપણને ખ્યાલ આવે કે એ જ વસ્તુ, એ જ શ્રુત જ્ઞાનને ક્યારેક એને પ્રત્યક્ષ કહે છે, ક્યારેક પરોક્ષ કહે છે, ક્યારેક સવિકલ્પ કહે છે, ક્યારેક નિર્વિકલ્પ કહે છે. તો બધું કઈ રીતે છે? એમાં ગોટાળા નથી થતા. એ વસ્તુને જ્યારે સમજીએ છીએ તો ખ્યાલ આવે છે કે ઓહો, આ શ્રુત જ્ઞાન કે જે નિર્વિકલ્પ જે છે એ તો સ્વસંવેદન રૂપ છે, એમાં તો સુખનો અનુભવ છે, અને એ વખતે ઇન્દ્રિય અને મન એનો વ્યાપાર નથી, અને કોઈ કશાય ભાવ નથી. રાગાદી વિકલ્પ જાળથી રહિત છે, અને એ જ સમ્યક જ્ઞાન છે. એ જ સમ્યક જ્ઞાન છે. એટલે કે છે અહીંયા આગળ પણ કે અભેદને જે આત્મા શબ્દથી કહેવાય છે એવું તે જ નિશ્ચય ભાવશ્રુત જ્ઞાન. હવે નિશ્ચય ભાવશ્રુત જ્ઞાન કહો કે આત્મા કહો એક જ છે. એટલે અભેદનયથી જે આ પોતાને આત્માનો અનુભવ થયો ત્યારે એને દ્વૈતપણું નથી, બેપણું નથી. એટલે એ જ આત્મા છે. જે અનુભવાયો તે જ પોતાને અનુભવાયો છે, એ જ આત્મા છે. એટલે અભેદનય જે આત્મા શબ્દથી કહેવામાં આવે છે, તો આત્મા તો શબ્દ છે, પણ એના દ્વારા આપણને એનું વાચ્ય શું ખ્યાલમાં આવે છે? આત્મા કહેતા શું? તો આત્મા કહેતા જે પોતાને અનુભવે છે એ આત્મા. એટલે અભેદનય જે આત્મા શબ્દથી કહેવાય છે એવું તે જ નિશ્ચય ભાવશ્રુત જ્ઞાન કે જે વિતરાગ સમ્યક ચારિત્ર સાથે અવિનાભાવી છે. એ વિતરાગ સમ્યક ચારિત્ર સાથે અવિનાભાવી છે. એટલે એવું જયારે ભાવશ્રુત જ્ઞાન જે છે એ ભાવશ્રુત જ્ઞાન છે એ જ આત્મા છે, અને એ ભાવશ્રુત જ્ઞાન છે તો એ વખતે એને સાથે ચારિત્ર છે, એને સમ્યક ચારિત્ર કહેવાય છે. ભાવશ્રુત જ્ઞાન હોય એની સાથે સમ્યક ચારિત્ર હોય, અને સમ્યક ચારિત્ર હોય તો એની સાથે ભાવશ્રુત જ્ઞાન હોય. એને અવિનાભાવી સંબંધ છે. એટલે સાચું ચારિત્ર, સમ્યક ચારિત્ર એ કેવું છે? તો કે ભાવશ્રુત જ્ઞાન રૂપ છે. બીજી રીતે કહીએ તો એ સમ્યક ચારિત્ર કેવું છે? તો એમાં પોતાના શુદ્ધ આત્માનું લક્ષ્ય છે. શુદ્ધ આત્મા અભિમુખ હોય છે, એ સસંવેદન રૂપ હોય છે, એવું એ ચારિત્ર છે. તો આ નિશ્ચયથી ભાવશ્રુત જ્ઞાન અને વિતરાગ સમ્યક ચારિત્ર એ બંનેને અવિનાભાવી સંબંધ છે. હવે કહે છે કે તે કેવળ જ્ઞાનની અપેક્ષાએ પરોક્ષ હોવા છતાં પણ, કેમ કે કેવળ જ્ઞાનમાં તો સીધે સીધું છે અને પૂર્ણ છે.
આત્માના પ્રદેશોથી સીધું જ છે અને એ પૂર્ણ છે. અહીંયા અંશે પ્રગટ થયું છે. તો કે છે કે કેવળ જ્ઞાનની અપેક્ષાએ પરોક્ષ હોવા છતાં પણ સંસારી જીવોને ક્ષાયિક જ્ઞાનનો અભાવ હોવાથી ક્ષયોક્ષમિક હોવા છતાં પણ એને પ્રત્યક્ષ કહેવામાં આવે છે. એને ક્ષાયિક જ્ઞાન પણ નથી, ક્ષયોક્ષમિક જ્ઞાન છે અને કેવળ જ્ઞાનની અપેક્ષાએ પણ એને પરોક્ષ કહેવાય, છતાં પણ એ પ્રત્યક્ષ કેમ છે? કેમ કે એવું એને અનુભવાય છે, સ્વાનુભૂતિ છે, સ્વસંવેદન રૂપ છે, સુખના સ્વસંવેદન રૂપ છે, એટલે એ પ્રત્યક્ષ છે, એટલે એને પ્રત્યક્ષ કહેવાય છે. હવે અહીંયા આગળ કહે છે કે અહીં શિષ્ય પૂછે છે કે આદ્ય પરોક્ષમ એમ તત્વાર્થ સૂત્રમાં મતિશ્રુત એ બે જ્ઞાનને પરોક્ષ કહેલ છે, તો પછી શ્રુત જ્ઞાન પ્રત્યક્ષ કેવી રીતે હોય? અહીંયા ઉપર આ રીતે જે સમજાવ્યું શ્રુત જ્ઞાનને, એટલે ભાવ શ્રુત જ્ઞાનને જે રીતે પ્રત્યક્ષ સમજાવ્યું કહ્યું, તો અહીંયા એક પ્રશ્ન કર્યો, કેમ કે તત્વાર્થ સૂત્રની અંદર જ્યારે આ પરોક્ષ કહેવામાં આવ્યું છે, તો પણ ત્યાં જે અપેક્ષાથી કથન કરવામાં આવ્યું હોય એ અપેક્ષાથી એને સમજવું જોઈએ. એટલે શિષ્યના આ પ્રશ્નને પણ શ્રી ગુરુ એ રીતે સમજાવે છે, એની અપેક્ષા સહિત સમજાવે છે. શું કહ્યું? પ્રશ્ન એ કહ્યો કે જ્યાં તત્વાર્થ સૂત્રમાં મતિશ્રુત, તત્વાર્થ સૂત્ર બધા ચારે ચાર ફિરકાઓ, જૈનના ચારે ચાર ફિરકાને એ તત્વાર્થ સૂત્ર માન્ય છે, ઉમાશાંતિજી ભગવાનનું તત્વાર્થ સૂત્ર, તો એમાં મતિશ્રુત જ્ઞાન એને પરોક્ષ કહે છે. તો પછી એ શ્રુત જ્ઞાન પ્રત્યક્ષ કેવી રીતે હોય? તો એનું નિરાકરણ કરતા શ્રી ગુરુ સમજાવે છે કે તે ઉત્સર્ગનું વ્યાખ્યાન છે અને અહીં જે કથન છે તે અપવાદનું વ્યાખ્યાન છે. અહીંયા અપવાદનું વ્યાખ્યાન કહ્યું ને ત્યાં ઉત્સર્ગનું વ્યાખ્યાન છે. ઉત્સર્ગ એટલે જે આમ ચાલ્યું આવતું હોય એ રીતે આખી વાત જે છે તે ઉત્સર્ગ માર્ગ છે, અને અપવાદ એટલે જ્યારે એને સ્વસંવેદન છે, જ્યારે એનો ઉપયોગ આત્માની સન્મુખ થયો છે, ત્યારે એને એ શ્રુત જ્ઞાન જે છે એ શ્રુત જ્ઞાન પ્રત્યક્ષ કહેવાય. એટલે આ એક અવસ્થા છે, એટલે એને અપવાદ કહેવામાં. આમ સામાન્ય રીતે મતિશ્રુત જ્ઞાન જે છે તે પરોક્ષ જ છે, એમ જ છે, પણ એક સમય એવો છે કે જ્યારે એ પોતે પોતાના આત્માની સન્મુખ થાય છે અને સ્વસંવેદન, આત્મામાં આનંદ ગુણ છે, એનું ભવન અંદરમાં ચાલી રહ્યું છે, એનું એને સંવેદન છે, એવો જે સમય છે એ વખતે જે આ જે છે જ્ઞાન, તો એ જ્ઞાનને એમાં અનુભૂતિ છે, તો એ જ્ઞાનને અહીંયા પ્રત્યક્ષ કહેવામાં આવ્યું છે. એટલે એ અપવાદ તરીકે કહેવાયું. એમ ઉત્સર્ગને અપવાદનો અર્થ આ રીતે સમજવાનો. તો અહીંયા કહે છે કે તે ઉત્સર્ગનું વ્યાખ્યાન છે, ક્યાં જે તત્વાર્થ સૂત્રમાં કહ્યું છે તે, અને અહીં જે કથન છે તે અપવાદનું વ્યાખ્યાન છે. હવે આગળ કહે છે કે જો તે ઉત્સર્ગ કથન ન હોત, તત્વાર્થ સૂત્રમાં મતિ જ્ઞાનને પરોક્ષ કેવી રીતે કહ્યું, અને તર્કશાસ્ત્રમાં તે જ મતિ જ્ઞાન સામ વ્યવહારિક પ્રત્યક્ષ કેવી રીતે થઈ ગયું, તો પછી જ્યારે મતિ જ્ઞાનનો વિચાર કરીએ તો એમાં પણ એ પ્રત્યક્ષપણું જે કહેવાયું છે એ પણ ન થાત. એટલે તેનું જે કથન છે ઉત્સર્ગ કથન જ છે. એટલે તત્વાર્થ સૂત્રમાં મતિ જ્ઞાનને પણ પરોક્ષ કહેવાયું છે, એ પણ એ ઉત્સર્ગ તરીકે જ કહેવાયું છે, પણ છતાંય તર્કશાસ્ત્રમાં એ જ મતિ જ્ઞાનને સામ વ્યવહારિક પ્રત્યક્ષ કહેવામાં આવ્યું છે. તર્ક દ્વારા સામ વ્યવહારિક તો એક જાતનો તર્ક છે, કેમ કે એને એમ કહ્યું કે મેં લાલ ઘડો જોયો, તો લાલ ઘડો જોયો છે, આંખથી જોયો છે, એટલે અપેક્ષા એ પ્રત્યક્ષ તો કહેવાય, અને છતાંય એ જ્ઞાન જે છે તો પરોક્ષ છે. એ ન તો આત્માનું જ્ઞાન છે, ન તો પ્રયોજનભૂત જ્ઞાન છે, અને એમાં સાથે પેલું નિમિત્ત કારણ છે, આ બધું જે છે એટલે એવું પરોક્ષપણું તો છે જ. પણ તર્ક દ્વારા આપણે એમ પણ કહીએ, પણ છતાંય મેં આંખથી જોયો છે ને, તો એ તર્ક છે. તો એ તર્કશાસ્ત્રની અંદર એટલે એને એમ કહેવામાં આવ્યું કે વ્યવહારિક કહેવાય, તો પછી એને વ્યવહારિક કહ્યું, પણ એ સામ વ્યવહારિક કહેવામાં આવ્યું. એને પ્રત્યક્ષ કહેવાય કે ભાઈ મેં જોયો છે તો પ્રત્યક્ષ હું જોઈને કહું છું ને, તો કે છે કે હા બરાબર, એ પ્રત્યક્ષ ખરું, પણ એ પ્રત્યક્ષ જે પરમાર્થે આપણે જે પ્રત્યક્ષ જે છે એવું નથી, એટલે એને સામ વ્યવહારિક પ્રત્યક્ષ કહેવાય. તો એ તત્વાર્થ સૂત્રની અંદર મતિ જ્ઞાનને માટે પણ એને પરોક્ષ કહેવામાં આવ્યું છે, પણ છતાંય તર્કશાસ્ત્રમાં આ મતિ જ્ઞાનને સામ વ્યવહારિક પ્રત્યક્ષ પણ કહેવામાં આવ્યું છે. જ્યારે એ જુએ જ છે, ખરેખર જુએ છે, મતિ એટલે ઇન્દ્રિય દ્વારા જુએ જ છે, તો એને સામ વ્યવહારિક પ્રત્યક્ષ કહેવામાં આવ્યું છે. તો એવી રીતે અહીંયા શ્રુત જ્ઞાનને માટે પણ કહેવાય છે
કે ઉત્સર્ગ વ્યાખ્યાનની અંદર તો એ પણ પરોક્ષ છે, શ્રુત જ્ઞાન પણ પરોક્ષ છે, પરંતુ એને પ્રત્યક્ષ ક્યારે કહેવાય? અપવાદ રૂપે, કે જ્યારે એ પોતે પોતાના આત્માનું જ્ઞાન કરે છે, પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરી અને એવું સ્વસંવેદન કરે છે, તો એ શ્રુત જ્ઞાન છે, એ પ્રત્યક્ષ કહેવાય. જો આ રીતે બંનેની વાત એક સાથે આમાં લઈ લીધી અને એ રીતે નિરાકરણ કરી દીધું. તેથી એમ સમજવું કે જેમ અપવાદ વ્યાખ્યાનથી મતિ જ્ઞાનને પરોક્ષ હોવા છતાં પણ પ્રત્યક્ષ જ્ઞાન કહ્યું, એટલે કે સામ વ્યવહારિક પ્રત્યક્ષ કહ્યું, તેમ સ્વ આત્મ અભિમુખ, પોતાના આત્માની સન્મુખ એ તરફ વળેલું સ્વ આત્મ અભિમુખ ભાવશ્રુત જ્ઞાનને પણ પરોક્ષ હોવા છતાં પ્રત્યક્ષ કહ્યું છે. વળી જો તે એકાંત પરોક્ષ હોય, જો એ એકાંત પરોક્ષ હોય તો સુખ દુઃખ આદિનું સંવેદન પણ પરોક્ષ થાય. એટલે આત્મામાંથી આવતી અનુભૂતિ જે છે તે પછી આત્મામાંથી આવે છે એ વાત પછી રહેતી નથી. બહારમાં પરોક્ષમાં જે કલ્પિત જે સુખ દુઃખની કલ્પના કરે છે એમાં અને પેલામાં કઈ ફેર રહેશે નહીં, કહેવાનો અર્થ એ છે. વળી જો તે એકાંત પરોક્ષ હોય તો સુખ દુઃખ આદિનું સંવેદન પણ પરોક્ષ થાય. અથવા તો બીજી રીતે કહીએ તો બહારમાં જે કઈ જે સુખ દુઃખ જે છે એ પરોક્ષ જે છે એવી રીતે આ પણ પરોક્ષ થઈ જાય, પણ એમ તો છે નહીં. એટલે અહીંયા દુઃખનું નથી પણ સુખનું, પણ એ સુખ દુઃખ આદિ જે બહારમાં જે કંઈ છે એની તો ખરેખર તો એનું સંવેદન હોતું નથી. એને માત્ર જ્ઞાન જાણે જ છે, એને જ્ઞાન જાણે જ છે. હવે અહીંયા આગળ કહે છે કે તે જ આત્મા અવધિ જ્ઞાનાવરણના, હવે અવધિ જ્ઞાનની વાત લે છે તો એમાં કર્મની પ્રકૃતિ કઈ આવશે? અવધિ જ્ઞાનાવરણીય કર્મ. પેલા મતિ જ્ઞાનાવરણીય કર્મની વાત લીધી હતી, પછી શ્રુત જ્ઞાનાવરણીય કર્મની વાત લીધી, હવે અવધિ જ્ઞાનની વાત લઈએ છીએ. તો અહીંયા જે સામે પ્રકૃતિ કર્મની જે છે તે અવધિ જ્ઞાનાવરણીય કર્મ. તો અવધિ જ્ઞાનાવરણના પ્રયોગક્ષમથી અવધિ જ્ઞાન પણ એનો વિષય પણ મૂર્ત વસ્તુ છે. એટલે કે છે કે એના પ્રયોગક્ષમથી મૂર્ત વસ્તુને વિકલ્પ સહિત સાકારપણે જે એક દેશ પ્રત્યક્ષ જાણે છે તે અવધિ જ્ઞાન છે. અવધિ જ્ઞાન એ દેશ પ્રત્યક્ષ છે, એ વાત આપણે સમજ્યા છીએ. એ દેશ પ્રત્યક્ષ છે, એ વસ્તુ સામે ન હોય તો પણ જાણે છે, દેશ પ્રત્યક્ષ છે. એમાં સામે નિમિત્ત નથી તો પણ જાણે છે, એટલે એ પ્રત્યક્ષ છે, પણ એ એક દેશ પ્રત્યક્ષ છે, સકલ પ્રત્યક્ષ નથી, કેવળ જ્ઞાનની. તો આ અવધિ જ્ઞાનની વાત કરી. અને એના પછી હવે મનોપર્યોગ જ્ઞાન માટે કહે છે કે એમાં પણ કર્મની પ્રકૃતિ જે છે તે મનોપર્યોગ જ્ઞાનાવરણની પ્રકૃતિ જે છે એના ક્ષયોક્ષમથી તેમજ વીર્યાંતરાયના ક્ષયોક્ષમથી પોતાના મનના અવલંબન દ્વારા બીજાના મનમાં રહેલ મૂર્ત પદાર્થને વિકલ્પ સહિત સાકારપણે એક દેશ પ્રત્યક્ષ જાણે છે, તે ઇહામતિ જ્ઞાનપૂર્વકનું મનોપર્યોગ જ્ઞાન છે. એમાં અવગ્ર ઇહા ને ધારણા વગેરે આપણે જે વાત કરી છે, અવગ્ર ઇહા હવાય ને ધારણા, એમ જે આપણે વાત કરી છે ચાર મતિ જ્ઞાનની અંદર જે રીતે વાત કરવામાં આવે છે, એટલે એમાં આપણે નિર્ણય કેટલો છે, આ છે અને આ કંઈક છે, એટલે એ રીતે અહીંયા એમાં એ ઇહા છે, આ કંઈક છે એવું એ મતિ જ્ઞાન પૂર્વકનું એ મનોપર્યોગ જ્ઞાન છે. એટલા માટે એ વાતને અહીંયા સાથે લીધી છે. દરેક શબ્દ શા માટે ત્યાં લેવામાં આવ્યો છે એને જ્યાં સુધી આપણે ન સમજીએ ત્યાં સુધી એ વસ્તુ આપણને પૂરેપૂરી સમજાતી નથી. એટલે આપણે અહીંયા આ શબ્દ મૂક્યો છે કે ઇહામતિ જ્ઞાનપૂર્વકનું મનોપર્યોગ જ્ઞાન છે. કેમ કે એમાં જે બીજાના મનની અંદર પણ શું તો કે છે કે બીજાના મનમાં રહેલ મૂર્ત પદાર્થ અને એને સાકારપણે અને એક દેશ પ્રત્યક્ષ જાણે છે, તે ઇહામતિ જ્ઞાનપૂર્વકનું મનોપર્યોગ જ્ઞાન છે. મતિ જ્ઞાનના ભેદ છે, અવગ્ર ઇહા ને ધારણા, એવા ચાર ભેદ છે. તો અવગ્ર એટલે કંઈક છે ને પછી આ છે, આવું છે, બસ એટલું જે આવે છે તો એ ઇહા છે, મતિ જ્ઞાનનો ભેદ. તો એ છે એવું એ જાણે છે. એથી વિશેષ એમાં મનોપર્ય તો પેલા મનોપર્ય છે એટલે પેલાના મનની અંદર એ છે, એટલે એ ઇહામતિ જ્ઞાન એ કહેવાય. એ
એ લેવલ છે એનું. તો ઈહામતી જ્ઞાનપૂર્વકનું મનઃપર્ય જ્ઞાન છે. હવે અહીંયા કહે છે કે નિજ શુદ્ધ આત્મતત્વના સમ્યક શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર જેનું લક્ષણ છે એવા એકાગ્ર ધ્યાન વડે કેવળ જ્ઞાન આવરણ આદિ 4 ઘાતી કર્મોનો નાશ થતા જે ઉત્પન્ન થાય છે તે એક સમયમાં સમસ્ત દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવને ગ્રહણ કરનારું સર્વ પ્રકારે ઉપાદેયભૂત કેવળ જ્ઞાન છે. કેવળ જ્ઞાન વિશે આ વાત કરી. એમાં બધા જ ઘાતી કર્મો, 4 ઘાતી કર્મો નો નાશ થતા, અહીંયા એ કેવળ જ્ઞાનાવરણ આદિ 4 ઘાતી કર્મો લીધા છે. એટલે અહીંયા જ્ઞાનાવરણીયના તો બધા લઈ લેવાના, જ્ઞાનાવરણીયના બધા જ ભેદ જે કર્મની પ્રકૃતિ છે બધાનો નાશ થાય એ લઈ લેવાનો. અને અહીંયા 4 ઘાતી કર્મ એટલે જ્ઞાનાવરણીયના અને બાકીના દર્શનાવરણીયના અને મોહનીયના અને અંતરાયના, એમ એ 4 ઘાતી કર્મ. એ 4ની બધી જ પ્રકૃતિઓ જે છે તો કુલ પ્રકૃતિ તો 47 પ્રકૃતિઓ ઘાતી કર્મની પ્રકૃતિઓ છે એ 47 પ્રકૃતિઓ જે છે બધી પ્રકૃતિઓનો ક્ષય થાય છે. અને ત્યારે એ કેવળ જ્ઞાન કેવળ દર્શન પ્રગટ થાય છે. તો 4 ઘાતી કર્મોનો નાશ થતા જે ઉત્પન્ન થાય છે તે એક સમયમાં કેવું છે તો કે એક સમયમાં સમસ્ત દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવને ગ્રહણ કરનારું, એનું એ સર્વને જાણનારું સર્વ પ્રકારે ઉપાદેયભૂત કેવળ જ્ઞાન છે. અને એના લક્ષણ માટે કહે છે કે નિજ શુદ્ધ આત્મતત્વના સમ્યક શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર જેનું લક્ષણ છે એવા એકાગ્ર ધ્યાન વડે આવું કેવળ જ્ઞાન પ્રગટ થાય છે, એવી સ્થિરતા થતા પ્રગટ થાય છે. અને એ વખતે 4 ઘાતી કર્મોનો ક્ષય થાય છે. 12મા ગુણખાને જ્યારે એવી રીતે 4 ઘાતી કર્મોનો ક્ષય થાય છે ત્યારે એને અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ એ પ્રગટ થાય છે. એ જ કેવળ જ્ઞાન કહીએ છીએ આપણે. એ ઉપાદેયભૂત છે, સર્વ પ્રકારે ઉપાદેયભૂત છે. તો ઉપાદેય એટલે અહીંયા કહે છે કે ગ્રાહ્ય, ગ્રહણ કરવા યોગ્ય છે તે ઉપાદેયભૂત છે. ઉપાદેય પણ મુખ્યત્વે 2 પ્રકારે કહેવામાં આવે છે કે જ્યાં નિજ ધ્રુવ શુદ્ધ આત્મા, નાયક સ્વભાવ આત્મા એ ઉપાદેય કહેવામાં આવે ત્યાં તે આશ્રય કરવા યોગ્ય તરીકે ઉપાદેય સમજવો. એક વાત, જ્યાં નિજ ધ્રુવ શુદ્ધ આત્મા, નાયક સ્વભાવ આત્મા ઉપાદેય કહેવામાં આવે તો ત્યાં તે આશ્રય કરવા યોગ્ય તરીકે ઉપાદેય સમજવો. અને બીજું કે જ્યાં કેવળ જ્ઞાન, સિદ્ધત્વ વગેરે પર્યાયો ઉપાદેય કહેવામાં આવે ત્યાં તે પર્યાયો પ્રગટ કરવા યોગ્ય તરીકે ઉપાદેય સમજવા. એટલે આ ઉપાદેયપણું જે છે કેવળ જ્ઞાન ની વાત કરીએ તો એ તો કેવળ જ્ઞાનની એવી પર્યાય છે, તો એ પર્યાય તરીકે ઉપાદેયપણું છે એ એનું લક્ષ કરવું છે, એકાગ્રતા ત્યાં કરવી છે એમ ઉપાદેય નહીં, પરંતુ એ મારું ધ્યેય છે, એ મારું ધ્યેય છે, એ મારે પ્રગટ કરવાનું છે, સાધ્ય છે, એ મારું સાધ્ય છે. સાધ્ય સાધક ભાવની વાત આપણે સમજાય એ પ્રમાણે એમાં એ મારું સાધ્ય છે. એટલે એ પર્યાય છે. અને એને માટેનો જે ઉપાય કરવામાં આવે અને એને પણ એ કહીએ કે એ ઉપાદેય છે, તો એ ઉપાય તરીકે જે ઉપાદેય છે તો એમાં તો જે આખો પુરુષાર્થ છે, એટલે કે એ આશ્રય કરવા યોગ્ય છે એ રીતે ઉપાદેય સમજવાનું. એટલે કે છે કहीं એ ખ્યાલમાં રાખવું કે સિદ્ધત્વ આદિ પર્યાય પ્રગટ કરવા યોગ્ય છે ને, એ પ્રગટ કરવા યોગ્ય છે તો એનો ઉપાય નિજ ધ્રુવ શુદ્ધ આત્માનો આશ્રય લેવો તે જ છે. એ પ્રગટ કરવા યોગ્ય છે એ રીતે ઉપાદેય છે પર્યાય, અને એ પ્રગટ કેવી રીતે કરવી એને માટેનો ઉપાય, તો ઉપાય શું છે તો આત્માનો આશ્રય લેવો, તો એ રીતે એ ઉપાદેય છે. તો જ્યારે ઉપાદેય કહેવામાં આવ્યું હોય અને પર્યાય જ્યારે ઉપાદેય કહેવામાં આવ્યું ત્યારે સમજવાનું કે ઉપાદેય એટલે એ મારું સાધ્ય છે. અને બીજી રીતે જ્યારે ત્રિકાળ વસ્તુ જે છે એને ઉપાદેય કહેવામાં આવી હોય તો એમાં આખો પુરુષાર્થ બતાવવો છે કે ત્યાં એકાગ્રતા કરવાથી જે પોતાને પર્યાય પ્રયોજનભૂત છે એની પ્રાપ્તિ થાય છે. એટલે આ ઉપાદેય શબ્દ 2 જગ્યાએ આ રીતે પ્રયોગ થાય છે.
તો આ રીતે અહીંયા 5મી ગાથા છે. હવે આની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એ બધું આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.